સુરતના પાંડેસરાના વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી ત્યાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। મળતી વિગતો અનુસાર પાંડેસરાના વિસ્તારમાં ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં અનિતા એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ બનાવવાની ફેક્ટરીમાં કામદારો કામમાં વ્યસ્ત હતા। તે સમયે બોઇલર પાસે અચાનક આગ ફાટી નીકળી હતી। જોકે કેમિકલના લીધે જોતજોતામાં આગ વિકરાળ બની હતી, જેથી કામદારો ગભરાટના માર્યા દોડવા લાગ્યા હતા। જોકે બોઇલર પાસે કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આગમાં દાઝી ગયેલા બે કામદારોને સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાથે પગે ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોની સારવાર શરૂ કરવામાં આવી હતી। આગના લીધે કેમિકલના 25 થી 30 ડ્રમ, મશીન અને વાયરિંગ સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું। આ બનાવમાં ત્યાં કામ કરતી વખતે દાઝી ગયેલા રુદ્ર કપિલ પાંડે અને રોહિત મિતેશ ચૌધરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેના હાથ પગ દાઝી ગયા હોવાથી સારવાર શરૂ કરવામાં આવી છે। मेरा नाम रोहित सतीश चौधरी। कहाँ पर घटना बनी थी और क्या बनी थी? राजस्थान में घटना बनी थी। हमारे गोडाउन में ऑयल में जैसे कास्टिक डालने गए, उसे धड़ाम करके पूरा एकदम फटाका जैसा बहुत बड़ा धमाका हुआ। कितने लोग काम करते हैं? हम 2 ही जन काम करते हैं। क्या नाम है दोनों का? उसका नाम है रुद्रनाथ पांडे, मेरा नाम है रोहित सतीश चौधरी। कितने बजे ऐसा हुआ था? 3 बजे के करीब हुआ है। आप यहाँ पे कैसे आए? 108 में फोन किए थे उन लोग, तो 108 वाला हम लोग को लेकर आए। कंपनी ने सेट आए नहीं अभी तक आपके पास? नई कंपनी में भी बहुत बड़ा आग लगा है, बहुत नुकसान हुआ है, तो सेट उधर है। क्या नाम है सेट का? हरेश भाई। क्या कर रहे थे आप लोग कंपनी में? ऑयल में कास्टिक डाल रहे थे, तो धड़ाम करके पूरा धमाका हुआ, बहुत बड़ा आग लग गया, बहुत ज्यादा।